નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઉપલેટાના આહિર સમાજના પુત્રને જૂનાગઢની હોસ્ટેલમાં ઢોર માર મારતા સમગ્ર આહિર સમાજ આકરા પાણીએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવા આજે ઉપલેટા ખાતે આહિર સંમેલન યોજવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા અને ખેતીકામ કરતા આહિર વિમલભાઈના પુત્રને થોડાક દિવસો અગાઉ જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલની હોસ્ટેલમાં જ ઢોર માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ વિડીયો મારફતે ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈને જાણ થતાં તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જૂનાગઢની મોતીબાગ પાસે આવેલ આલ્ફા હોસ્ટેલ ખાતે પહોંચી સમગ્ર હકીકતની જાણ મેળવી હતી, જ્યાં સંચાલકોને મળવા જતા સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતની જાણ તેમના સમાજને કરાતા આજે ઉપલેટા આહિર સમાજ ખાતે બહોળી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જોવા મળ્યા હતા। આ મીટિંગમાં આહિર સમાજ એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલના સંચાલકો તેમજ વિદ્યાર્થીને માર મારનાર વ્યક્તિઓ પર કડક પગલાં લેવા સમગ્ર આહિર સમાજ ઉપલેટામાં શનિવારના રોજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદારને આવેદનપત્ર આપી ત્યારબાદ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી આ તમામ પ્રકરણમાં સામેલ લોકો ઉપર કડક પગલાં લેવા રજૂઆત કરશે। વિપુલ ધામેચા, ઉપલેટા। મારું નામ આહિર ચોચા વિમલભાઈ। હું ઉપલેટાનો વતની છું। હું સામાન્ય માણસ છું, ખેતી કરું છું। આજથી 1.5 મહિના પહેલાં મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે 5-6 જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે અને આ વિડીયો મને મળતા હું સંસ્થાએ ફોન કર્યો હતો અને તે પછી હું અહીંયા ગયો, પણ ત્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં। નામ પરિચિત? મારું નામ દિવ્યેશ ચંદ્રવાડિયા, ઉપલેટા। જૂનાગઢ મુકામે હોસ્ટેલમાં અમારા ગામના ધોરણ 12 સાયન્સમાં ભણતા વિદ્યાર્થી સાથે જે હોસ્ટેલના રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મારામારીની ગંભીર ઘટના બનેલી છે, જેમાં 4-5 વિદ્યાર્થીઓ એકસાથે ગાળાગાળી કરી અને વિદ્યાર્થીને બેફામ માર મારે છે। આ બાબતે આજે ઉપલેટા ખાતે આહિર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનોની એક મિટિંગ મળી હતી અને આહિર સમાજ ઉપલેટા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આકરામાં આકરા પગલાં એ સંસ્થા સામે, એ હોસ્ટેલના સંચાલકો સામે લેવાય તે બાબતનો એક સાથે